નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી, એમાં કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે. આ કાવ્ય ઉમાશંકર જોશીએ લખેલું છે. એમનો જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીન, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. શ્રાવણી મેરો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો પણ એમણે આપ્યા છે. ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્યરચના એટલે ઉર્મી કાવ્ય. આ કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે. કવિને અહીં ગુજરાત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, ઉમાશંકર જોશીને. તો આ ગુજરાતની અંદર જન્મ લેવા પ્રત્યે એમને ઘણો બધો ગર્વ છે. ઈસવીસન 1960ની મેની 1 તારીખે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું હતું, ત્યારે આ કવિતા લખાઈ છે. આમ કવિએ ગુજરાતનું મહિમાગાન કર્યું છે. મળતા મરી ગઈ. હવે આપણે કાવ્ય સમજીએ. મળતા મરી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રી. કવિ શું કહે છે કે જ્યાં મને મોઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે, એટલે હું પોતે એવો સદનસીબ છું કે જ્યાં અતિપ્રિય ને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. સાબરના મર્દાની સોનેલા સુરાવતી. સાબરમતી નદી, અહીં સાબરમતી નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિ કહે છે કે જ્યાં સાબરમતી નદીને કિનારે સ્વતંત્રતાનું આંદોલન ગાંધીજીના નેતૃત્વમાં વીર પુરુષો દ્વારા થયું હતું, અહીં સત્ય અહિંસાનું પાલન કરતા લડાયું હતું, ત્યાં આ સાબરમતી નદી આપણને આપણા મર્દાનીથી ભરેલા સ્વપ્ન સંભળાવે છે. ગાંધીજીએ આપણને આઝાદી અપાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. પહેલાં આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા, તો ગાંધીજીએ આપણને આઝાદી અપાવવા માટે લડત કરી અને લડત કરીને આપણને આઝાદી અપાવી હતી. તો કવિ શું કહે છે કે રેવાના અમૃતની મરમર ધરાવતી. કવિ કહે છે કે જ્યાં નર્મદા નદીના અમૃત ભર્યા જળ, નર્મદા રેવાનું બીજું નામ છે નર્મદા, જ્યાં નર્મદા નદીના અમૃત ભર્યા જળ જાણે ધીમા ધીમા અવાજથી આપણને સંતોષ આપે છે, જ્યાં વિશાળ દરિયા કિનારો છે અને દરિયો પોતાને મોતી જેવા મોજાની છાલકોથી આખા ગુજરાતને નવડાવે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. ગિરનારી ટૂંકોને ગઢડે ઈડરિયો, પાવાને ટોડલે માકારી મૈયા, ડુંગરે ને ડુંગરે ભરદેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. કવિ શું કહે છે કે જ્યાં ગિરનાર પર્વત જેવા અનેક સળંગ શિખરો અને ઈડરિયો ગઢ છે, ડગલે ને ડુંગરે ભરદેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. એટલે કે જ્યાં પાવાગઢ ડુંગરે ટોડલા ઉપર મહાકાળી માતા બિરાજેલા છે, એવા ડગલે ને પગલે આવેલા ડુંગરો આપણા સૌના હૈયા ભરી દે છે. ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. આપણા ગુજરાતની અંદર ઘણા બધા ડુંગરો પણ આવેલા છે. એ બધું જોવા માણવાની આપણને ખૂબ જ મજા આવે છે. આંખની અમીમીટ ઊંઘટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાંટીશી ઉભરે, હૈયાના હીરપાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે
કે જ્યાં આંખની મીઠાશ ભરી નજર જાણે ચરોતરના લીલાછમ પ્રદેશ ઉપર એક સામટી ઢસી જાય છે, જ્યાં ચોરવાડ ગામની વાડીઓમાં છાતી સુધી ઉભરાય તેવી લીલોતરી દેખાય છે, જેને હૃદયના ક્ષેત્રનું સ્નેહ સિંચન કર્યું છે તે પ્રેમથી નીતરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મળી છે. આપણે લીલોતરી જોઈએ તો આપણું મન ભરાઈ જાય છે. વરસાદ ઋતુ શરૂ થાય અને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે. વાવણી કરે ને ફરી પાછો વરસાદ આવે છે ત્યારે જમીન પર એ લીલું લીલું ઘાસ છે, શરૂઆતની વરસાદ ઋતુનું લીલું લીલું ઘાસ અને જે પાક વાવેલા હોય એ લીલા લીલા પાક ઉગી નીકળે છે, ત્યારે એ જોઈને, હરિયાળી જોઈને આપણને ખૂબ જ આનંદ થાય છે. એટલે કવિ અહીંયા શું કહે છે કે જ્યાં આંખની મીઠાશ ભરી નજર ચરોતરના લીલાછમ પ્રદેશ સાથે કવિએ અહીંયા સરખાવી છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પન્હારીને ભીને અંબોલડે, નીર તીર સરસ સા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. કવિ શું કહે છે? કોયલ અને મોરના ટહુકા આપણને સાંભળવા મળે છે. વરસાદ ઋતુ આવે એટલે કોયલ અને મોર, બરાબર, મોર તમે વધારે જોજો. મોર શું કરે છે? વરસાદ ઋતુમાં મીઠા મીઠા ટહુકા કરે છે. મીઠા ટહુકા કરીને જાણે વરસાદને બોલાવતા હોય છે. તો કવિ કહે છે કે જ્યાં કોયલ ને મોર જેવા પંખીઓ વરસાદી ઋતુમાં મીઠા ટહુકા કરે છે, જ્યાં પનઘટ પરથી પાણી ભરનારી સુંદર સ્ત્રીના ભીના અંબોડામાં આનંદ છલકાય છે. અત્યારે તો આપણને પનિહારીઓ પાણી ભરીને આવતા નથી દેખાતી, પરંતુ પહેલાંના સમયમાં સવાર થાય તો સવાર થાય એટલે સ્ત્રીઓ શું કરતી? નદી હોય, કૂવો હોય, તળાવ હોય કે નદી હોય, જ્યાં જે જળાશય નજીક હોય ને નજીકના જળાશયમાંથી પાણીનું બીડું માથા પર ઉંચકીને લાવતા હતા. એટલે અહીં ભીના અંબોલડા કહ્યા છે. પનિહારીઓના શું કહ્યું છે? ભીના અંબોલડા કવિએ કહ્યા છે કે જ્યાં પનઘટ પરથી, પનઘટ એટલે પાણીનો ઘાટ, પાણીનો કિનારો, પનઘટ પરથી પાણી ભરનારી સુંદર સ્ત્રીના ભીના અંબોડામાં આનંદ છલકાય છે, આનંદ જોવા મળે છે. જ્યાં પાણીના કિનારે સુખથી સહેલતું સરસ પક્ષીનું યુગલ વિહાર કરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. નદી કિનારો હોય તો ત્યાં ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે, બગલો હોય, બરાબર. તો અહીંયા સરસ પક્ષીનું જે વાત કરી છે એ સરસ પક્ષી એ બંને યુગલને બતાવ્યું છે. બંને સરસ પક્ષીના યુગલનું કવિએ અહીં વિહાર કરતું વર્ણન કર્યું છે. નર્મદની ગુજરાત લોહીલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપડી જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. કવિ શું કહે છે કે જ્યાં નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત રહેતા એમણે જે પુરુષાર્થ કર્યો હતો તે ઘણો મોંઘો હતો. પહેલાંના સમયમાં આપણી પરિસ્થિતિ નબળી હતી અને એ નબળી પરિસ્થિતિને સબળી બનાવવા માટે નર્મદે જે હાથ ધર્યો છે, જે પુરુષાર્થ એટલે કે જે મહેનત કરી છે તે ઘણું મોંઘું હતું. એટલે તે સમયે ગુજરાતનું જીવન ઘણું દુર્લભ હતું. તો વળી ગાંધીયુગમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે પ્રજાના જીવનમાં ઉદ્ભવેલું સંઘર્ષભર્યું વાતાવરણ ઘણું કઠિન હતું. એટલે કે તે સમયમાં પણ ગુજરાતનું જીવન જીવવું ઘણું મુશ્કેલીભર્યું હતું. ત્યાં રહી આવી ભૂમિના ગુણગાન ગાઈને કવિ કેવી રીતે આપણી ગુજરાતને ભૂલી શકે છે? આ ગુજરાત, કવિ કહે છે, આ ગુજરાત મારી જન્મભૂમિ છે. ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે કે જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે, જ્યાં મને મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે. એટલે કે કવિ કહે છે કે હું કેવો સદનસીબ છું કે જ્યાં અતિપ્રિય અને મરવી મુશ્કેલ એવી ગુજરાત મારી જન્મભૂમિ છે. કવિ ઉમાશંકર જોશીને પોતાના ગુજરાત પ્રત્યે ખૂબ જ લાગણી છે અને આ કવિતાની અંદર ઉમાશંકર જોશીએ આપણી ગુજરાતની અંદર નદીઓ આવેલી છે, ડુંગરો આવેલા છે, પર્વતો આવેલા છે, માતાજીના મંદિરો આવેલા છે,
એ બધી વાતોનું અહીંયા સુંદર વર્ણન કર્યું છે. અને ગુજરાતની અંદર એમણે જે જન્મ લીધો છે એ જન્મભૂમિ પ્રત્યે એમને ખૂબ જ લાગણી છે.